મિત્રો, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે ઓનલાઈન એજ્યુકેશનના લેક્ચર્સ ચાલુ કરી રહ્યા છીએ, જેમાં ધોરણ 10 વિજ્ઞાનનું પ્રથમ ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની આજે આપણે શરૂઆત કરીશું. સૌથી પહેલાં તો આ પ્રકરણની અંદર કયા કયા મુદ્દાઓ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છે એના વિશેની જો માહિતી જોઈએ તો પહેલો મુદ્દો છે રાસાયણિક સમીકરણ અને રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓના અલગ અલગ પ્રકારો છે, જેમાં સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન. એ ઉપરાંત અન્ય પ્રકારો પણ આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે, જેમાં દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, અવક્ષેપન પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા વગેરેનો અભ્યાસ આ ચેપ્ટરમાં આપણે વિસ્તૃત કરીશું. આ ઉપરાંત ક્ષારણ અને ખોરાપણું જેવા મુદ્દાઓની ચર્ચા આપણે આ ચેપ્ટરના અંત ભાગમાં કરીશું. સૌથી પહેલાં જો વાત કરીએ તો આપણી આસપાસ બે પ્રકારના ફેરફારો મિત્રો જોવા મળે છે, રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર. ભૌતિક ફેરફાર એટલે કે જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની અવસ્થામાં જ પરિવર્તન થાય, એના ભૌતિક ગુણધર્મો બદલાય પરંતુ રાસાયણિક ગુણધર્મોમાં પરિવર્તન આવતું નથી. દાખલા તરીકે વાત કરીએ તો પાણીમાંથી બરફ અથવા બરફનું પાણીમાં રૂપાંતર, મીણનું પીગળવું, આવા ફેરફારોને આપણે કહીશું ભૌતિક ફેરફાર. પણ મિત્રો, આ પ્રકરણમાં આપણે જોવા જઈ રહ્યા છીએ રાસાયણિક ફેરફાર, કે જે દરમિયાન પદાર્થની અવસ્થા બદલાઈ શકે, એના તાપમાનમાં ફેરફાર થઈ શકે, રંગ પરિવર્તન થઈ શકે, એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો બદલાઈ શકે, તો આવા ફેરફારોને આપણે કહીશું રાસાયણિક ફેરફારો. તો પહેલો પ્રશ્ન છે રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ. તો મિત્રો, ઉનાળામાં રૂમ ટેમ્પરેચર એટલે કે ઓરડાના તાપમાને મૂકેલા ખોરાકનું કે કોઈપણ પદાર્થનું, ખાદ્ય પદાર્થનું બગડવું. અહીંયા મિત્ર આપણને એક દૂધનું ઉદાહરણ આપેલું છે, દૂધનું જલ્દી બગડી જવું. લોખંડની વસ્તુઓ જે છે એના ઉપર ખાસ કરીને ભેજવાળી હવામાં કાટ લાગવો, આ પણ એક રાસાયણિક ફેરફાર છે. દ્રાક્ષનું આથવણ થઈ તેમાંથી દારૂ એટલે કે આલ્કોહોલ બનવું. ખોરાકને આપણે રાંધવાની જે પ્રક્રિયા કરીએ છીએ તે શરીરમાં જે ખોરાકનું પાચન થાય છે અને આપણે શ્વાસોશ્વાસની જે ક્રિયા કરીએ છીએ, આવા અનેક ફેરફારોને આપણે રાસાયણિક ફેરફાર અને આવી પ્રક્રિયાઓને આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. મિત્રો, રાસાયણિક ફેરફારો દરમિયાન પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળે છે? તો સૌથી પહેલાં વાત કરીએ તો પદાર્થની ભૌતિક અવસ્થા એટલે કે ઘન, પ્રવાહી અથવા તો વાયુ, આવી જેવી અવસ્થાઓ છે એમાં ફેરફાર થાય છે. પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળશે. એક ઉદાહરણ તમને આપું તો કેરી કાચી હોય ત્યારે લીલા રંગની હોય છે, પાકે ત્યારે પીળા રંગની થઈ જાય છે. એવા કેટલાક રાસાયણિક ફેરફારો પણ તમે આગળ જોઈશું આપણે, જેમાં રંગ પરિવર્તન થતું હશે. પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થવા, આવા પણ પ્રક્રિયા થતી હોય છે, જેમાં વાયુ, જે આગળ અમને આવશે એટલે આપણે ચર્ચા કરીશું એની કે કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુ ઉત્પન્ન થાય છે. અને ક્યારેક ક્યારેક પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે અને ક્યારેક અવક્ષેપ પણ ઉત્પન્ન થાય છે. આ અવક્ષેપ શું છે એના વિશે પણ આપણે વિસ્તૃત ચર્ચા આગળ કરીશું. હવે મિત્રો, રાસાયણિક સમીકરણ શું છે અને કેવી રીતે લખાય છે એનું એક ઉદાહરણ આપણે સમજીએ છીએ. કે એક મેગ્નેશિયમ એક ધાતુ છે, એની એક પટ્ટી લઈએ છીએ અને પટ્ટીને ઓક્સિજન એટલે કે હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે આપણે આ વર્ણનને બોલીએ તો આ રીતે બોલી શકાય કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ શાબ્દિક વર્ણન ઘણું લાંબુ હોવાથી તેને સંક્ષિપ્ત તથા ટૂંકમાં લખવા માટે એના સંજ્ઞાઓ અને અણુસૂત્રોની મદદથી અને ટૂંકમાં લખવાની જે રીત છે એને આપણે રાસાયણિક સમીકરણ કહીએ છીએ, જે નીચે લખેલું છે. Mg+O2 gives MgO. એ ડાબી બાજુ જે Mg અને O2 છે એને પ્રક્રિયકો અને જમણી બાજુ MgO જે મળે છે એને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજોને અલગ પડવા માટે વચ્ચે એક તીરનું નિશાન કરેલું છે. તીરમાં એરોવાળો જે ભાગ છે નિપજ તરફ હોય છે. પ્રક્રિયકો કે નિપજો એક કરતાં વધારે હોય તો તેમને જુદા પડવા માટે તેમની વચ્ચે પ્લસનું ચિહ્ન મૂકવામાં આવે છે. તો આ રીતે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એને ટૂંકમાં લખવા માટેની રીત જે છે એને આપણે કહીએ છીએ રાસાયણિક સમીકરણ. હવે આગળ વાત કરીએ કે આપણે જે સમીકરણ લખેલું છે એ કેવું સમીકરણ છે? તો અસંતુલિત રાસાયણિક સમીકરણ. હવે એ કોને કહેવાય? તો કે તમે જુઓ છો કે પ્રક્રિયક અને નિપજ, તમે જે સમીકરણ જોઈ રહ્યા છો એમાં Mg+O2 gives MgO. હવે ડાબી બાજુ તમે જોશો તો Mg1, જમણી બાજુ પણ Mg1. ઓક્સિજન આ બાજુ ડાબી બાજુ પર 2 અને જમણી બાજુ 1 છે. દેટ મીન્સ ઓક્સિજન બંને બાજુ સરખા નથી. તો આવું જ્યારે હોય ત્યારે આવા સમીકરણને આપણે કહીશું અસંતુલિત રાસાયણિક સમીકરણ. એટલે કે બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન ન હોય એવા સમીકરણને અસંતુલિત અથવા તો આપણે એને કંકાલ અથવા માળખાકીય રાસાયણિક સમીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. હવે સમીકરણ સંતુલિત
હોવું જરૂરી છે. શા માટે? કારણ કે સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી આપણે પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે તે જાણી શકીએ છીએ, એટલે બંનેનું જથ્થાનું માપ, એટલે પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાયો અને નિપજોમાં આપણને કેટલો જથ્થો પ્રાપ્ત થયો વગેરેની માહિતી મળી શકે છે. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા પણ જાણી શકાય છે. તો કોઈપણ સમીકરણ સંતુલિત હોવું શા માટે જરૂરી છે? તો કે સંતુલિત રાસાયણિક સમીકરણની અંદર ડાબી બાજુ જેટલા પ્રક્રિયકોમાં જેટલા તત્વો કે તેના પરમાણુની સંખ્યા હોય એટલા જ તત્વોના પરમાણુની સંખ્યા જમણી બાજુ એટલે કે નિપજો તરફ હોવી જરૂરી છે. દળ સંચયના નિયમ આપણે જાણીએ છીએ તે મુજબ એવું કહેવાય છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન કે વિનાશ થતો નથી, એટલે કે પ્રક્રિયકો અને નિપજોનું કુલ દળ જે છે એ હંમેશા સમાન રહેવું જોઈએ. એટલે બંને બાજુ તત્વોના પરમાણુની સંખ્યા હંમેશા સમાન રહેવી જરૂરી છે. આવા સમીકરણને સંતુલિત સમીકરણ કહે છે, જે અહીંયા આપણને નીચે દર્શાવ્યું છે કે Zn પ્લસ H2SO4 gives ZnSO4 પ્લસ H2. મિત્રો, સમીકરણ બનાવતા પહેલાં તમને દરેકના અણુસૂત્રો અને વગેરેનું માહિતી હોવી જરૂરી છે. તો આના માટેનું આપણે એક લેક્ચર ગોઠવીશું, જેમાં તમને અણુસૂત્ર કેવી રીતે બનાવવું અને સમીકરણના બેલેન્સ કઈ રીતે કરવું એના માટેનું એક વિસ્તૃત લેક્ચર આપણે ગોઠવીશું. હવે અહીંયા એક સમીકરણ આપ્યું છે, એમાં એવું કહે છે કે તમે આ સમીકરણને સંતુલિત કરો અને તબક્કા લખો. તો સૌથી પહેલાં તો એ સમીકરણ આવું છે, Fe પ્લસ H2O gives Fe3O4 પ્લસ H2. હવે અહીંયા જોશો તો આ જે સમીકરણ છે એમાં દરેક તત્વોની બોક્સ એના ફરતે એક આવું બોક્સ કરી નાખવાનું. ડાબી બાજુ Fe એટલે લોખંડ પ્લસ પાણી, એની વચ્ચે પ્રક્રિયા કરો Fe3O4 જેને કહેવાય છે આયર્ન ઓક્સાઇડ પ્લસ H2 એટલે હાઇડ્રોજન વાયુ. આપણે વાત કરી હતી કે બરાબર વાયુ અહીંયા ઉત્પન્ન થયો છે જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન. હવે અહીંયા તમે જોશો કે સમીકરણની અંદર તો ડાબી બાજુ Fe 1 છે, જમણી બાજુ પણ Fe 1 છે. હાઇડ્રોજન ડાબી બાજુ 2 છે, જમણી બાજુ પણ 2 છે. ઓક્સિજન 1 છે ડાબી બાજુ અને જમણી બાજુ 4 છે. તો હવે શું થશે કે અહીં સૌથી પહેલાં આપણે ઓક્સિજનને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ. તો ઓક્સિજન બેલેન્સ કરવા માટે આપણે ડાબી બાજુ જે Fe પ્લસ 4 H2O છે તેમાં H2Oની આગળ આપણે 4 મૂકી દઈએ તો ઓક્સિજન બેલેન્સ થઈ ગયા બંને બાજુ. હવે જોશો તો હાઇડ્રોજન 8 થઈ જાય છે, 4 ગુણ્યા 2 કરો એટલે 8 થાય, એટલે જમણી બાજુ પાછા હાઇડ્રોજન 8 કરવા માટે એ જે બોક્સના H2ના બોક્સની આગળ પાછા 4 મૂકવા પડે. હવે Feની વાત કરો તો Fe આ બાજુ જમણી બાજુ 3 છે, એટલે આપણે ડાબી બાજુ પણ Feની આગળ 3 મૂકવા જોઈએ. હંમેશા મિત્રો બેલેન્સ કરતી વખતે જે સંખ્યા મૂકવામાં આવે છે બોક્સની આગળ મૂકવી પડે, એટલે કે જે તત્વો હોય એની આગળ એ સંખ્યા મૂકવામાં આવે છે અને બંને બાજુ તત્વોની સંખ્યા સરખી થઈ જાય. હવે તમે જુઓ છેલ્લે બેલેન્સ કરેલું આખું સમીકરણ તમને આપેલું છે, એના બધા તબક્કાઓ પણ દર્શાવે છે, પણ આપણે જે વાત કરીએ કે છેલ્લે જે બેલેન્સ કરેલું જે સમીકરણ છે એ સમીકરણ તમારી સામે આ દેખાઈ રહ્યું છે કે જેમાં 3Fe પ્લસ 4H2O gives Fe3O4 પ્લસ 4H2O. મિત્રો અહીંયા કૌંસમાં Feની કૌંસ જોડે કૌંસમાં S લખ્યો છે. Sનો મિનિંગ થાય સોલિડ એટલે ઘન. H2O એની બાજુમાં G લખેલું છે. G એટલે ગેસ એટલે કે વરાળ, એટલે અહીંયા પાણીની વરાળ સાથેની પ્રક્રિયા છે એવું દર્શાવે છે. Sનો અર્થ સોલિડ, Gનો અર્થ ગેસ અને L હોય તો લિક્વિડ. અને બીજો એક શબ્દ આવે છે AQ, જે અહીંયા તમને લખ્યું છે કે જલીય દ્રાવણ માટે AQ એવા સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિમાં તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે પણ હોય તો એને તીરની ઉપર કે નીચે લખવામાં આવે. જેમ કે નીચે એક સમીકરણ તમને આપેલું છે, આ સમીકરણ તમે જોશો તો CO પ્લસ 2H2 gives Ca3OH. તો CO એટલે કાર્બન મોનોક્સાઇડ, H2 એટલે હાઇડ્રોજન, એને 340 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો મિથેનોલ મળે છે. તો આ મિથેનોલ એક પ્રવાહી છે. તો આ રીતે જોશો તો અહીંયા એરોની ઉપર તાપમાન કે દબાણ કે ઉદ્દીપક હોય તો એરોની ઉપર અને નીચેની બાજુએ લખવામાં આવે છે. હવે રાસાયણિક પ્રક્રિયા નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના પરમાણુ વચ્ચેના જે બંધ હોય છે બંધ તૂટે છે અને નિપજોનું નિર્માણ થાય ત્યારે નવા બંધનું નિર્માણ થાય છે અને આ રીતે નિપજ બને છે. હવે અલગ અલગ પ્રક્રિયાઓના પ્રકારો વિશેની જાણકારી મેળવવા આપણે જઈ રહ્યા છીએ, જે હવેના પછીના લેક્ચરમાં જોઈશું.